લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। માજલપુરના ધારાસભ્ય યોગેશભાઈ પટેલનું આજે દુઃખદ નિધન થયું છે। છેલ્લા એક અઠવાડિયાથી તેઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા। વડોદરાની માજલપુર વિધાનસભા બેઠકના વરિષ્ઠ અને લોકપ્રિય ભાજપ ધારાસભ્ય યોગેશભાઈ નારાયણદાસ પટેલનું દુઃખદ નિધન થયું છે। છેલ્લા એક અઠવાડિયાથી તેઓ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા। હૃદય અને સ્વાસ્થ્ય સંબંધિત બીમારીથી લાંબા સમયથી પીડાતા હતા। તેઓ વડોદરાના રાજકારણમાં એક મજબૂત અને પ્રભાવશાળી નેતા તરીકે જાણીતા હતા, જેમણે લાંબા સમય સુધી રાવપુરાની જનતાની સેવા કરી અને માજલપુર સહિત સમગ્ર વડોદરાના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું। તેમના નિધનના સમાચારથી સ્થાનિક રાજકીય વર્તુળો અને તેમના સમર્થકો સંબંધીઓમાં ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ છે અને ગુજરાતના રાજકારણે અનુભવી નેતા ગુમાવ્યા છે। યોગેશભાઈ પટેલે વડોદરાના ધાર્મિક અને સાંસ્કૃતિક વિકાસમાં પણ નોંધપાત્ર યોગદાન આપ્યું હતું। વડોદરા શહેરના સુરસાગર તળાવમાં ભવ્ય સર્વેશ્વર મહાદેવની પ્રતિમાના નિર્માણ પાછળ તેમની મહત્વપૂર્ણ ભૂમિકા રહી હતી। આજે આ પ્રતિમા માત્ર વડોદરાની જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતની આગવી ઓળખ બની છે। તેમણે વડોદરામાં શિવજી કી સવારીની પરંપરાની શરૂઆત કરી હતી, જે વર્ષો દરમિયાન એક વિશાળ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમ તરીકે વિકસી ગઈ છે। હજારો શ્રદ્ધાળુઓને જોડતા આ આયોજનથી શહેરમાં ધાર્મિક એકતા અને ભક્તિનું અનોખું વાતાવરણ સર્જાતું રહે છે। યોગેશભાઈ પટેલના નિધનથી વડોદરા શહેરે એક અનુભવી, લોકપ્રિય અને કાર્યકર નેતાને ગુમાવ્યો છે। રાજકીય પક્ષોના નેતાઓ, સામાજિક સંસ્થાઓ, વેપારીઓ, સંગઠનો અને સામાન્ય નાગરિકોએ તેમના નિધન ઉપર ઊંડું દુઃખ વ્યક્ત કર્યું છે। ખૂબ દુઃખદ સમાચાર મળ્યા છે। યોગેશ કાકા ગુજરી ગયા છે। એમનો અમને ખૂબ સપોર્ટ રહેતો હતો વિધાનસભામાં, અને દરેક કોર્પોરેશનની હોય કે સરકારની બાબત હોય એમાં બી ખૂબ સારું સપોર્ટ અને સમજણ એમને આપતા હતા। અમને વડોદરા શહેર માટે પણ ખૂબ સારું એમને કર્યું છે, અને એક રીતે જોવા જાવ તો સિનિયર મોસ્ટ ધારાસભ્ય એમને આટલા વર્ષોમાં લગભગ 40 વર્ષ જેવા વિધાનસભામાં એમને કાઢ્યા છે, એટલે એમને ખૂબ બધી જાણકારી વડોદરા શહેરની નાની મોટી। શહેર માટે પણ આજે આપણે જોઈએ તો શિવજી કી સવારી પાછલા એક દાયકાથી કરી રહ્યા હતા, અને સુરસાગરમાં પણ આટલી મોટી મૂર્તિ મહાદેવની અને એ પણ સોનાથી જડવામાં આવી છે, એટલે ખૂબ જ એમનું દૂરંદેશ હતું। નાના મોટા પણ ઘણા બધા કાર્યોમાં ખૂબ સારી આઈડિયાઝ, ઇનોવેટિવ આઈડિયાઝ આપતા કે કઈ રીતે સરકારમાં પણ આપણે એને ઇન્વેસ્ટ કરીએ એમની આઈડિયાઝને તો ઘણું એટલે પ્રજાલક્ષી આપણે ઘણું સારું કરી શકીએ। એટલે વી હેવ મિસ્ડ, આપણા વચ્ચેથી એક એવો વ્યક્તિ ગયો છે જેને દૂરંદેશ હતું અને એ પ્રમાણે કામ કરાવતા હતા। યોગેશભાઈ તો મારા સાથી હતા અને સાથે ચૂંટણી લડેલી, જનતા દળમાંથી બધા સાથે લડતા હતા। હું હતો, જસપાલસિંહ હતા, નવીનભાઈ હતા, પણ સ્પષ્ટ વક્તા, આ શહેરનો એક સ્પષ્ટ વક્તા, અને જ્યાં અન્યાય થાય ત્યાં બોલે એવો એક હીરો આજે વડોદરામાં નથી। મને લાગે છે કે ભગવાન એની આત્માને શાંતિ આપે, એમના પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ આપે, અને યોગેશભાઈમાંથી લોકો ખાસ કરીને જે પોલિટિક્સમાંથી શીખે કે સાચા વ્યક્તિ બનો, જ્યાં જ્યાં અન્યાય થાય વડોદરા શહેરને ત્યાં બોલવાનું શીખો, પાર્ટી પોલિટિક્સ કરી હટે અને આગળ છબી ધરાવો, તો મને લાગે કે આ શહેરની